ભરૂચમાં વરસાદી માહોલમાં સુકલતીર્થ ગામ ખાતેથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું. ખેતરમાંથી 8 ફૂટ અજગર મળ્યો હતો. સુકલતીર્થ સામે આવેલા કરજણ ગામે એક મોટો અજગર જોવા મળ્યો હતો. સાવચેતીપૂર્વક 8 ફૂટ લાંબા અજગરને કાબૂમાં લઈ વન વિભાગને સુપરત કરાયો હતો. ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં સર્પો સહિતના જીવજંતુઓ માનવ વસવાટમાં આવી રહ્યા છે. સુકલતીર્થ સામે આવેલા કરજણ ગામમાં એક મોટો અજગર જોવા મળ્યો હતો. સાધના મંદિર ફાર્મા ખાતેના ખેતરમાં આ અજગર દેખાયો હતો. ખેતરના માલિક રમેશ માલીવાડી તરત જ સર્પમિત્રો જાહિદ દિવાન અને હિતેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. બંને સર્પમિત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે સાવચેતીપૂર્વક 8 ફૂટ લાંબા અજગરને કાબૂમાં લીધો હતો. વન વિભાગના માર્ગદર્શન હેઠળના આ અજગરને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.